સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પ્રજાપતિ આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 એટલે કે એક ચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 2.1નું સોલ્યુશન કરવાના છે. સ્વાધ્યાય 2.1ની અંદર એક પ્રશ્ન આપેલો છે જે કંઈક આ પ્રકારનો છે કે નીચે આપેલા સમીકરણોને ઉકેલો અને ત્યારબાદ તેની ચકાસણી કરો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રથમ દાખલો કંઈક આ પ્રકારનો છે કે 3x = 2x + 18 આ એક સમીકરણ આપેલું છે. આનો આપણે ઉકેલ મેળવવાનો છે અને ત્યારબાદ તે ઉકેલની ચકાસણી કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે આનો ઉકેલ મેળવીશું. હવે ઉકેલ મેળવવો એટલે સમીકરણમાં જે ચલ રહેલો છે તેની કિંમત શોધવી. તો જેમ કે આ પ્રથમ સમીકરણ છે તો આમાં ચલ છે x. હવે ચલ છે x તો આપણે શું કરશું કે જે પણ ચલવાળા ભાગ હશે અથવા તો ચલવાળા પદો હશે તેને ડાબી બાજુ ભેગા કરીશું અને અચલ પદ અથવા તો અન્ય પદોને જમણી બાજુ ભેગા કરીશું. તો ચાલો જોઈએ. જેમ કે આ છે 3x અને આ છે 2x. આ બંને પદો ચલ ધરાવે છે તો આને કઈ સાઈડ ભેગા કરીશું તો કે ડાબી બાજુ. તો જોઈએ સૌપ્રથમ 3x છે તો એ તો ડાબી બાજુ છે જ તો તેને લખી દઈશું 3x. હવે ડાબી બાજુ કયું પદ લાવવાનું બાકી રહ્યું તો કે 2x. હવે 2x છે જમણી બાજુ તેને આપણે ડાબી બાજુ લાવીશું તો તેની નિશાની બદલાઈ જશે એટલે કે પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ થશે. તો 2x જમણી બાજુ છે પ્લસ તેને ડાબી બાજુ લાવીશું તો -2x ત્યારબાદ બરાબર અને જુઓ આમાંથી 2x તો આપણે આ બાજુ લાવી દીધા તો આ બાજુ શું વધ્યું તો કે માત્ર 18 વધ્યા તો 18 એમના એમ. ચલો ત્યારબાદ હવે આ વસ્તુ આપણને ખબર છે કે 3x - 2x એટલે મળશે 1x. હવે 1x ને આપણે બીજગણિતમાં માત્ર x જ લખીશું. શું લખીશું? x બરાબર 18. તો આપણે કોની કિંમત શોધવાની હતી? ચલની. ચલ કયો હતો? x. તો x બરાબર આપણને કેટલા મળી ગયા તો કે x બરાબર 18 મળી ગયા. તો કે આ થયો ઉકેલ. આ શું થયું? ઉકેલ. હવે આપણે આ ઉકેલની ચકાસણી કરીશું. તો ચાલો હવે આપણે આની ચકાસણી કરીએ. ચકાસણીમાં શું કરીશું તો કે ડાબી બાજુનું પદ લઈશું અને જમણી બાજુનું પદ લઈશું. તો આપણે જોઈ લઈએ પહેલા ડાબી બાજુનું પદ કયું કહેવાય તો કે જે બરાબરની ડાબી બાજુ હોય તે. તો અહીં છે 3x તો ડાબી બાજુ બરાબર 3x. હવે શું કરશું તો કે જે 3x છે જેમાં ચલ રહેલો છે. શું રહેલું છે? ચલ. તો આપણે આગળ ઉકેલમાં ચલની કિંમત શોધી તો જે ચલની કિંમત શોધી છે તેને આપણે આમાં મૂકીશું. તો જુઓ હવે આપણને ખબર છે 3x એટલે 3 × x તો 3 ત્યારબાદ ગુણાકાર. હવે x ની જગ્યાએ મૂકવાના છે 18 તો લખશું 18. હવે ગુણાકાર કરશું 18 × 3 એટલે કે 18 તરી 54. 18 તરી 54 તો આટલે આવશે 54. તો કે જે ડાબી બાજુ હતું એનું મૂલ્ય કેટલું આવ્યું? 54 આવ્યું. હવે આ જ પ્રમાણે આપણે શું કરશું તો કે જમણી બાજુનું સાદુરૂપ આપશું. તો ચલો જમણી બાજુ. જમણી બાજુ કોને કહેવાય તો કે જે બરાબરની જમણી બાજુ છે તે. તો કોણ હતું બરાબરની જમણી બાજુ? તો હતા 2x + 18. કેટલા હતા? 2x + 18. હવે આમાં શું કરશું તો કે આમાં પણ જેમ ડાબામાં કર્યું x ની કિંમત મૂકી તેમ આમાં પણ x ની કિંમત મૂકશું. તો ચાલો કિંમત મૂકીએ. તો 2 એમના એમ ત્યારબાદ ગુણાકાર 2x છે એટલે 2 × x લખાય અને x ની જગ્યાએ આપણે મૂકીશું 18. તો આ થઈ ગયા 2 × 18 + 18. ચલો હવે સાદું રૂપ આપીએ તો આપણને ખબર છે 18 દુ 36 + 18 અને 36 + 18 એટલે મળશે 54. 36 + 18 કેટલા થશે? 54. તો તમે જોઈ શકો છો ડાબાનું મૂલ્ય પણ 54 આવ્યું અને જબાનું મૂલ્ય પણ 54 આવ્યું. આમ આપણે કહી શકીએ આમ ડાબા બરાબર જબા. તો આ થઈ આપણી ચકાસણી. તો દાખલો કેટલા ભાગમાં પૂછ્યો? તો 2 ભાગમાં. સૌપ્રથમ ઉકેલ મેળવવાનો હતો અને ત્યારબાદ ચકાસણી કરવાની હતી. તો તમે જોઈ લો જે આટલું આપણે ભાગ છે તે છે ઉકેલ. આ શું છે? ઉકેલ. ત્યારબાદ જે ડાબા અને જબા વાળો ભાગ છે તે છે ચકાસણી. શું છે? ચકાસણી. તો આપણે જે સ્વાધ્યાય 2.1ની અંદર જે 10 દાખલા આપેલા છે તેમાં આ જ પ્રમાણે તમામ દાખલા આપણે ગણવાના છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ. દાખલા નંબર 2 છે 5t - 3 = 3t -
5 તો આપણે શું કરશું તો કે ડાબી બાજુ ચલવાળા પદો અને જમણી બાજુ અચલ પદ અથવા તો અન્ય પદો તો જોઈ લઈએ સૌપ્રથમ 5t જે પહેલેથી જ ડાબી બાજુ છે તો એને એમને એમ મૂકી દઈશું હવે જે જમણી બાજુ 3t ચલવાળું પદ રહેલું છે તેને ક્યાં લાવીશું ડાબી બાજુ હવે 3t જમણી બાજુ પ્લસમાં છે તો આ સાઈડ લાવીશું તો માઇનસમાં એટલે 3t માઇનસ થઈ જશે ત્યારબાદ બરાબર હવે જુઓ આ 3t આપણે ડાબી બાજુ લઈ દીધા છે એનો મતલબ આટલે હવે શું રહ્યું ખાલી -5 તો આટલે આવશે -5 હવે જુઓ -3 છે તે કે ક્યાં લઈ જઈશું આપણે તો કે બરાબરની જમણી બાજુ તો -3 શેમાં કન્વર્ટ થઈ જશે +3માં -3 કે શેમાં કન્વર્ટ થઈ જશે +3માં ચલો ત્યારબાદ હવે સાદું રૂપ આપીએ 5t - 3t 2t 2t એટલું t 2t ત્યારબાદ -5 + 3 એનો મતલબ શું જ્યારે પણ આ પ્રકારના દાખલા આવે ત્યારે જુઓ આમાં એક જ વખત માઇનસ છે એટલે પહેલા આપણે બાદબાકી કરીશું તો 5 માંથી 3 જાય તો વધશે 2 હવે મોટી સંખ્યાને શું લગાવી દઈશું ચિહ્ન લગાવી દઈશું અરે ભણી ગયા છીએ તો મોટી સંખ્યા છે 5 એનું ચિહ્ન છે માઇનસ તો આટલે આવશે -2 તો 2t બરાબર શું આવ્યું -2 હવે માત્ર આપણે t ની કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે t ની જ્યારે અહીં શું આપ્યું છે તો કે 2 × t જોડાયેલું આપ્યું છે એનો મતલબ 2 × t છે તો 2 ને પણ આપણે દૂર કરવો પડશે તો કઈ રીતે દૂર કરશું તો કે 2 છે એ ડાબી બાજુ શેમાં છે ગુણાકારમાં તો જમણી બાજુ લઈ જઈશું તો શેમાં જશે તો કે ભાગાકારમાં જશે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે તો જોઈએ તો t બરાબર શું લખાય તો t બરાબર -2 તો પહેલેથી આટલે હતા જ ત્યારબાદ આ 2t જે ડાબી બાજુ ગુણાકારમાં છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે હવે આ વસ્તુ આપણને ખબર છે કે 2 1 2 કટ થઈ જશે એટલે આનો જવાબ કેટલો આવશે તો કે માઇનસ અને 1 છે એટલે જવાબ આવશે -1 એનો મતલબ જે t આપણે મેળવવાનો તો t ની જવાબ કેટલો આવ્યો -1 જવાબ આવે આ શું થયું તો કે આ થયો આનો ઉકેલ હવે આપણે આ ઉકેલની ચકાસણી કરી લઈએ ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ દાખલા નંબર 1 માં ડાબા અને જબાની ચકાસણી કરી હતી તે જ પ્રમાણે દાખલા નંબર 2 માં ડાબા અને જબાની ચકાસણી કરી લઈએ તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ લખી દઈએ તો ડાબી બાજુમાં શું આપેલું છે તો કે 5t - 3 તો લખીશું 5t - 3 અને જમણી બાજુ પર લખી દઈએ શું આપ્યું છે તો કે 3t - 5 ચલો આટલે સુધી ખબર પડી હવે શું કરશું તો કે t ની કિંમત મૂકશું t ની કિંમત કેટલી છે -1 t ની કિંમત -1 તો t ની જગ્યાએ કેટલા મૂકશું આપણે -1 તો 5 એમના એમ તેની જગ્યાએ -1 અને -3 એમના એમ હવે આ 5 અને -1 ગુણાકારમાં છે શેમાં છે ગુણાકારમાં જેમ આપણે સમજ્યા હતા ને 2x એટલે 2 × x તો 5t એટલે 5 × t અને t ની જગ્યાએ -1 મૂક્યો છે તો ચાલો સાદું રૂપ આપીએ તો 5 × 5 અને માઇનસ છે એટલે -5 ત્યારબાદ -3 હવે ધ્યાન આપજો આટલે હવે શું છે તો કે 2 વખત માઇનસ છે તો જ્યારે પણ 2 વખત માઇનસ આવે ત્યારે શું કરવાનું તો કે સરવાળો કરવાનો તો કે 5 ને 3 થશે 8 5 ને 3 8 હવે મોટી સંખ્યા કઈ છે 5 એ છે માઇનસ તો જવાબ પણ આપણો આવશે માઇનસમાં તો કેટલો જવાબ આવ્યો -8 સેમ રીતે જવાબમાં પણ આપણે કિંમત મૂકી દઈએ તો ચલો 3 એમના એમ t -1 -5 ચલો સાદું રૂપ આપો 3 × -1 કેટલા થશે -3 થશે તો લખો -3 અને -5 એમના એમ ચલો પાછું આપણે સાદું રૂપ આપશું સેમ ટુ સેમ શું છે તો કે 2 વખત બાદબાકી છે તો શું થશે સરવાળો થશે તો 5 ને 3 8 થશે મોટી સંખ્યા 5 છે એની આગળ માઇનસ છે તો જવાબ પણ માઇનસમાં આવશે તો જુઓ ડાબા કેટલા મળ્યા -8 જવાબ કેટલા મળ્યા -8 તો આ પરથી શું કહી શકાય આમ એટલે કેરી નહીં આમ એટલે આથી આમ ડાબા બરાબર જબા તો આ રીતે તમામ દાખલા આપણે ગણવાના છીએ આજના વિડીયો લેક્ચરની અંદર માત્ર આપણે પ્રથમ અને બીજા નંબરનો દાખલો ગણ્યો છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ